એ પિક્ચર જોવે અને બધે રોવે. શું કામ રોવે? કેમ દાંત કાઢો છો? એલા હે હાથમાં આવી જાઓ સૈયારા વાળા. ઈ પાછું રોવે. શું કામ? જૂનો પાસ્ટ યાદ કરતા હોય. બધાને જૂનો પાસ્ટ યાદ કરતા હોય. કેવો પાસ્ટ? કે એનું કઈક જે કઈ જિંદગીમાં ક્યાંક બ્લોકમાં વીઆઈ ગયા હોય, ક્યાંક શિફ્ટીમાં આવી ગયા હોય. હું આજના યુવાન બે હાથ જોડીને પ્રાર્થના કરું, જેને પેટ આપ્યું ને, પેટ આપ્યું એ પૂરવાનું આપતો હોય. બધું છે ને તમારી હાથમાં અમુક નિયમો ન લ્યો, થોડાક નિયમો ઈશ્વર ઉપર જવા દો. કૃષ્ણ વીએ ગયા, રામે વીએ ગયા, બધા વીએ ગયા. મારા બાપ તમારી હાથમાં કાંઈ નથી. તમારા મનમાં એવો ફાંકો ન રાખો. 5-15 હજાર રૂપિયા રળી દો પછી જે બધાને ઇગ્નોર કરવાનું ચાલુ કરો છો ને, હું જ કઈક છું, તમે કાંઈ નથી. એક વસ્તુ સમજો, તમે કાંઈ સવ જ નહીં. તમારે વેલ્યુ જ નથી કાંઈ, સમજો ને. તો 15,000 રૂપિયા તમે બાપુજીના હાથમાં આપી દો એટલે તમારા મનમાં તમે શું સમજો? બાપુજીએ 30 વર્ષ કાઢને કા હૈયારામાં ને હૈયારામ, તમે કા હૈયારામ પીડાયેલા? એને 1000 રૂપિયા રળીને હાથમાં આપતા શીખી દો તો જો હૈયારા જેવું લાગે, મજા જ આવે. 15-15, 20-20, 25-25 વર્ષના યુવાનોને બહેનોને કરી દે છે આપણો બાપ ને આપણી માં. તો એના પગના તળિયે જે છાલા પડી ગયા હોય ને, તે તમને આહુડા આવવા જોઈએ. કોઈક તોડીને દિલ તોડીને વી ગયા, એમાં રોવાનું ન હોય. ગાંડાવ બહાર નીકળી જાવ.